પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવ્સની 2 દિવસની સફળ મુલાકાત બાદ સ્વદેશ પરત. તમિલનાડુના તુતિકોરિનમાં વિકાસની અનેક પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત. આ પરિયોજનાઓથી પ્રાદેશિક સંપર્ક અને ઔદ્યોગિક વિકાસને મળશે ગતિ. માલદીવ્સ મુલાકાતના બીજા અને અંતિમ દિવસે માલદીવ્સના 60મા સ્વતંત્રતા સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પ્રધાનમંત્રી મોદી રહ્યા ઉપસ્થિત. માલદીવ્સના ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો વિશે કરી ચર્ચા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે યુકે સાથે થયેલ એફટીએથી દેશને થશે લાભ. કહ્યું, એક વિકસિત દેશ સાથે અમે અમારી શરતો મુજબ કર્યું સમાધાન. સંવેદનશીલ ક્ષેત્રમાં ભારતે પોતાના હિતને રાખ્યું સુરક્ષિત. આજે 26મો કારગિલ વિજય દિવસ. દેશ કરી રહ્યો છે વીર સપૂતોના અદમ્ય સાહસ અને શૌર્યને નમન. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીએ સર્વોચ્ચ બલિદાન આપનારા શૂરવીરોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં ₹435 કરોડના વિવિધ વિકાસ કામોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર સાથે સંવાદ યોજીને પ્રશ્નો અંગે કરી ચર્ચા. ખાડીપુરના કાયમી નિરાકરણ માટે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા ખાતે ₹112 કરોડથી વધુના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ. મનપાની ડિજિટલ એપ અને વેબસાઇટ પણ કરી લોન્ચ. તેના દ્વારા નાગરિકો ઘરે બેઠા જ કરી શકશે પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી. ફરિયાદોની પણ કરાવી શકશે નોંધણી. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. હાલ ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય. છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ તેમજ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ. ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટમાં બીજી ઇનિંગમાં ભારતની નબળી શરૂઆત. માત્ર 1 રને 2 વિકેટ ગુમાવ્યા બાદ રાહુલ અને ગિલે સંભાળી પરિસ્થિતિ. અગાઉ ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં નોંધાવ્યા હતા 669 રન. ભારત પર મેળવી હતી 311 રનની સરસાઈ.